एक फैसला जिसने 28 गर्भवती महिलाओं और उनके बच्चों की सुरक्षा सुनिश्चित कर दी। वडोदरा जिले के शिनोर तालुका के मोटा फोफलिया सामूहिक स्वास्थ्य केंद्र में संभावित अतिवृष्टि को देखते हुए 28 गर्भवती महिलाओं को विशेष वार्ड में भर्ती किया गया है। इनमें से 18 महिलाओं की सुरक्षित प्रसूति कराई जा चुकी है। स्वास्थ्य विभाग, प्रशासन और पुलिस की संयुक्त टीम ने निचले इलाकों से गर्भवती महिलाओं को सुरक्षित अस्पताल पहुंचाया। अस्पताल का पूरा मेडिकल और नर्सिंग स्टाफ 24 घंटे अलर्ट रहकर स्वास्थ्य सेवाएं दे रहा है। હું અશોકભાઈ પટેલ શ્રી શક્તિ કૃપા ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત શ્રી છોટુભાઈ પટેલ હોસ્પિટલ અને સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં વહીવટકર્તા તરીકે કામ કરું છું। ભારતીય હવામાન વિભાગે પોતાની આગાહી મુજબ ખૂબ ભારે અને અતિ ભારે વરસાદની શક્યતાઓને લઈને વડોદરા જિલ્લાને અને તેમાં ખાસ કરી સિનોર તાલુકાને રેડ ઝોનમાં હોય જાહેર કરેલ અને તેના પગલે અમે આ હોસ્પિટલમાં સગર્ભા માતા માટે જે સારવાર લેવા આવે છે તેમાંથી ઓગસ્ટ મહિનાના પહેલા અઠવાડિયાની જે પણ સંભવિત સુવાવડ તારીખવાળી બહેનોનું લાઇન લિસ્ટ કર્યું અને સાથે સાથે વડોદરા જિલ્લા મુખ્ય આરોગ્ય અધિકારી અને તાલુકા આરોગ્ય અધિકારીની સાથે રહીને તાલુકાની પણ અન્ય જે સગર્ભા માતાઓ છે એમનું લાઇન લિસ્ટ બનાવી અને કુલ એવી 28 બહેનોને અમે વરસાદ પડતા પહેલાં અહીંયા હોસ્પિટલમાં વિશેષ સગર્ભા વોર્ડ તૈયાર કર્યો અને એમને દાખલ કરવામાં આવી અને એમાંથી છેલ્લા 2 દિવસમાં 18 કરતાં પણ વધુ પ્રસૂતિ થઈ છે અને એ પ્રસૂતિ સુરક્ષિત રીતે કરવામાં આવી છે અને અમારી અત્યારની હોસ્પિટલનો તમામ સ્ટાફ 24/7 સજ્જ છે અને સતર્કતા તરીકે કોઈપણ માતાને સગર્ભા માતાને સુવાવડમાં તકલીફ ન પડે તે માટે વિશેષ ધ્યાન આપી રહ્યા છે અને સાથે સાથે અમારી શક્તિ કૃપા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આ તમામ સગર્ભા માતાઓને પ્રસૂતા માતાઓને પૌષ્ટિક આહાર મળી રહે તે માટેની પણ વ્યવસ્થાઓ કરેલી છે ને આ આફત આવતા પહેલાં અમે આગોતરું આયોજન કરી અને ખાસ કરીને સગર્ભા માતાઓને સુરક્ષિત રીતે સુવાવડ થાય અને તેમનું આરોગ્ય જોખમાય ન તેવા અમે પ્રયત્નો કરેલા છે। મારું નામ મંસૂરીન સમીમ બાનુ મહેબૂબભાઈ છે। હું સિનોરની વતની છું। હું મારી બેબીને લઈને ડિલિવરી માટે અહીંયા આવેલી છું। અહીંયા ફોફળિયા બહુ સરસ આ હોસ્પિટલમાં સારવાર કરવામાં આવેલી છે। મારી બેબીને બહુ ખરાબ ડિસિઝન હતી પણ નોર્મલ ડિલિવરી કરવામાં આવેલી છે। અહીંયા બહુ સરસ સારવાર આપવામાં આવેલી છે। 2 ટાઈમ જમવાનું, સવારે શીરો, સૂવાનું પાણી એવું પણ આપવામાં આવેલું છે।